सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे आपत्तय विनाशाय श्रीकृष्णाय वयं सरोजनेत्राय कृपायुताय मंदारमाला परिभूषिताय उदारहासाय सन्मुखाय नमोऽस्तु गोपी जनवल्लभाय नमोऽस्तु गोपी जनवल्लभाय महाम्भोधे स्थिरे कनकरुचिरे नीलशिखरे वसन्प्रासादन्तः सहजबलभद्रेण बलिना सुभद्रा मध्यस्थः सकलसुरसेवा अवर्सरदो जगन्नाथ स्वामी नयन पथगामी भवतु जगन्नाथ स्वामी ओहो नयन पथगामी भवतु। सौ वंद्या खलु विप्राः विप्रवृंदना सौना चरणों कोटि कोटि वंदन मारा साष्टांग दंडवत प्रणाम। चतुश्लोकी तो अनेक है, वल्लभाचार्य पण चतुश्लोकी लखी, भागवतમાં પણ ચતુશ્લોકી અનેક છે। ભાગવત તો રસનિધિ છે, પણ વૃત્રાસુર ચતુશ્લોકી વિશે મને થયું કે થોડું ચિંતન સમયને અનુરૂપ ઘડિયાળના કાંટા વડે ખ્યાલ રાખીને, કારણ કે બધા જ સુવક્તાઓ ભેગા હોય ત્યાં પછી થોડું ચકડી રીતે પણ આપણે એ રીતે લક્ષ્ય રાખી સમયનાને। શ્રીમદ ભાગવત છે ભગવાંશ્ચ ભગવાંશ્ચ ભગવંતશ્ચ ભગવંતસ્તેતિ ભાગવત, અદભુત અનેક વ્યાખ્યાઓ આપી છે। ત્યારે બધા શાસ્ત્રો પાઠકો અને કથાકારો વચ્ચે આપણે જયારે ઉપસ્થિત થઈએ ત્યારે વિશેષ કથન હોય, પણ સામે ધર્મપ્રેમી ભાઈ બહેનો અને માતાઓ પણ છે, તો ઉભય વસ્તુને ખ્યાલમાં રાખી રહી મારી વાણીને હું ભગવાન જગન્નાથના ચરણોમાં અર્પણ કરવાની કોશિશ કરી। યત્રાધિકૃત્ય ગાયત્રી વર્ણતે યર્થ વિસ્તરઃ વૃત્રાસુર વધોપેતમ તદ્ભાગવત ગીષ્યતે। જ્યાં વૃત્રાસુર આદિક અસુરો પણ પૂર્વના પોતાના સુકૃતો, પોતાની ભક્તિ, પોતાનું ભગવાનનું ભજન એના કારણે વજ્રમાં પણ ભગવાનના દર્શન કરી અને ભગવાનને જો જન્મ જન્માંતરમાં પ્રભુને મેળવતા હોય એવું આ ભાગવત શાસ્ત્ર છે। શ્રીધર સ્વામીએ ટીકામાં એના વિશે લખ્યું, ત્યારે જો વૃત્રાસુર કરતો હોય તો આપણે તો માનવ છીએ। આ ગાયત્રીનો જ વિસ્તાર છે। અર્થોયમ બ્રહ્મસૂત્રાણામ ભગવતા પ્રોક્તમ ભાગવતમ, અનેક વ્યાખ્યાઓ આચાર્યોએ આપી। સાક્ષાત ભગવાનનું નામાત્મક સ્વરૂપ એવા ત્વષ્ટાના પુત્ર વિશ્વરૂપ એની દિવ્ય કથાઓ સૌ આપણે જાણી। એ વિશ્વરૂપને ઇન્દ્ર દ્વારા હત્યા થાય ત્યારે ત્વષ્ટા દ્વારા દિવ્ય યજ્ઞ કરે છે અને દિવ્ય પુત્રની પ્રાપ્તિ માટે યજ્ઞો છે। અનેક પ્રકારના યજ્ઞોનું ગીતાકારે તો વર્ણન કર્યું, યજ્ઞાના જપયજ્ઞો પણ કીધું। એવા દક્ષિણાગ્નિમાં હોમ કરતા હતા વિશેષ પુત્રની પ્રાપ્તિ માટે, પરંતુ વિધિ વિધાન જુઓ, જે શાસ્ત્ર વિધિ મુત્સુજ્ય વર્તતે કામકારક ગીતાના 16મા અધ્યાયમાં સંકેત કરે તો વિધિ વિધાનમાં જરાક ચૂક આવે તો શું થાય। ત્યારે એ ઇન્દ્ર સત્રો વિવર્ધસ્વમાં ખાલી રસ્વ દીર્ઘ ઉદાત્ત અનુદાત્ત જે વ્યાકરણચાર્ય અમારે નરેન્દ્રભાઈ શાસ્ત્રીજી બિરાજમાન છે કે કેટલું બધું
અર્ધમાત્ર લાઘવેન પુત્રોત્સવ મન્યંતે વ્યાકરણા. અમૃતલાલભાઈ વિદ્વાન પણ બેઠા છે. આ બધા સંસ્કૃતના જ્ઞાતાઓને ખ્યાલ છે કે એક માત્રામાં પણ જો ફેર થાય ઉચ્ચારણ કરવામાં તો વિધિમાં કેટલું ડિફરન્સ આવી જાય, અંતર આવી જાય છે. ઇન્દ્રને મારનારો પુત્ર પ્રાપ્ત થાય એને બદલે ઇન્દ્રના હાથે મરે એવો અર્થ એમાંથી નિષ્પન્ન થયો અને એ દક્ષિણાત્માની ભયંકર સ્વરૂપ. હવે એ કલ્પના નથી ત્વષ્ટાને આવો, પણ એ મંત્રનો પ્રભાવ જુઓ. અને ભાગવત તો આખું મંત્રાત્મક છે. અર્થોયમ બ્રહ્મસૂત્રણમ જયારે કહે છે આચાર્યો, અને અર્થ છે એ તો સાક્ષાત રાધા છે અને પદે પદે અક્ષરો છે તે જ કૃષ્ણ છે. રાધા ને કૃષ્ણ સિવાય અહીંયા બીજું કશું છે જ નહીં. એ રસરૂપ છે, રસરાજ છે, એ રસાલય છે. લય પર્યંતમ રસમ પીબ એવી જે આચાર્યો વ્યાખ્યા કરે છે. આ જીવનો લય થાય ત્યાં સુધી રસમ પીબ એ બધો ભાગવતમ રસમાલય, રસમાલયની અનેક વ્યાખ્યાઓ આપણને મળે. તો એ અર્થવાદમાં જઈએ આપણે તો સમયના કાંટા વચક પડે છે. ત્યારે વૃત્રાસુર પ્રગટે છે અને દધીચી ઋષિના એ હાડકાઓમાંથી નિર્મિત કરાયેલું ત્યાં 3 શબ્દ મૂક્યા છે: વિદ્યા, તપ અને જ્ઞાનના પ્રભાવથી જેમણે પોતાનું પાવન જીવન બીજા અર્થમાં સંસ્કૃતિના માટે પોતાના દેહનું પણ દાન કરી દેનારા ઋષિઓના દેહમાંથી વજ્રનું નિર્માણ થાય અને એનાથી ભગવાન વિષ્ણુ નારાયણ બતાવે કે દેવતાઓ તમે આ અસુરને હણી શકશો. આવા ઉપાય ભગવાને સ્વયં બતાવ્યા. વજ્ર નિર્માણ કરે એ કરનારા પણ વિશ્વકર્મા આખું દિવ્ય કથાનક બતાવ્યું. ત્રેતાયુગ, નર્મદાનો તટ, સ્વયંભૂ મન્વંતર, આખી જે કથાઓ બતાવી સુંદરયાની. અને એક મન્વંતરમાં આપણે અત્યારે છીએ. ત્યારે આ ગુજરાતમાં નર્મદાના તટે એ દધીચીનો જે આશ્રમ અમદાવાદમાં એ ભૂમિ પર, એટલે એ દધીચીનું સ્મરણ કરવા કરતા મને થયું કે દધીચીનું સ્મરણ પણ થઈ જાય અને એમની ચેતના પણ આપણે આશીર્વાદ આપીએ. એટલે વૃત્રાસુર ચોથી વધુ શ્લોકીમાં જરાક પ્રવેશ મને એટલે થયું. ત્યારે યજ્ઞમાંથી પ્રગટ થાય છે વૃત્રાસુર અને અદભુત સ્વરૂપ છે, વિકરાળ સ્વરૂપ છે, નરબંકો બન્યો છે અને હાથમાં ત્રિશૂળ લઈને નૃત્ય કરવા લાગ્યા છે. એ દિવ્ય કથાઓ બધી છે. પછી તો સંવાદ થાય છે અને દેવાસુર સંગ્રામ નર્મદાના તટે જ્યારે દેવતાઓને અને અસુરો વચ્ચે થાય છે. પ્રથમ તો દેવતાઓનું બળ એટલું છે કે સાત્વિક બળ સામે અસુરો હારવા લાગ્યા છે, ભાગવા લાગ્યા છે. ત્યારે ત્યાં રોકે છે. પણ જાતસ્ય ધ્રુવ મૃત્યુ ધ્રુવમ જન્મ, એ જે ગીતામાં મૂક્યું એ ભાગવતમાં પણ ત્યાં મૂક્યું કે મૃત્યુ તો નિશ્ચિત, ભાગવું શા માટે એમ કરીને વૃત્રાસુર બધીને રોકે છે. પણ રોકાતા નથી. ત્યારે પોતે સામે લડવા આવી જાય છે અને ઇન્દ્ર બંને સામે આવી જાય છે. આ આખી પૂર્વ ભૂમિકા કથાની મૂકી છે. અને પછી જયારે લડતા લડતા એટલું ભયંકર યુદ્ધ થાય છે કે ઇન્દ્રનો વજ્ર પણ પડી જાય છે. કેટલો પ્રતાપી અને પ્રભાવી મંત્રનો પ્રભાવ બતાવ્યો છે. ત્યારે વૃત્રાસુર એ વજ્રની સામે જુએ છે અને ભગવાનના દર્શન થાય છે. ક્યારે થયા દર્શન? પૂર્વ જન્મની કેટલી ભક્તિ હશે, કારણ કે હરિહરનો ભક્ત હતો. બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન નામ પ્રપદ્યંતે. તો અનેક જન્મ જન્માંતરના પુણ્ય હોય ત્યારે એક તો સારા ખોડિયા મળે. એમાં તૃતીય સ્કંદ ઉઠાવો કે કોઈ પણ પુરાણ ઉઠાવો ત્યારે લખ્યું કે એમાં મનુષ્યત્વ શ્રેષ્ઠ ને એમાં બ્રાહ્મણત્વ શ્રેષ્ઠ ને એમાં અર્થજ્ઞ શ્રેષ્ઠ ને એમાં પાછા વૈષ્ણવત્વ શ્રેષ્ઠ, એમાં ભગવત ભક્ત હોય. આ બધું બતાવ્યું. ત્યારે આ તો પરમ ભક્ત છે હરિહરનો, જેની દ્રષ્ટિમાં કોઈ ભેદ જ ન હતો. આ તો ચિત્ર કહેતું એની મા પાર્વતીના શાપથી ચાલો જગતને બોધ આપવા માટે પોતે વૃત્રાસુર બની લાવ્યા છે. ત્યારે શાપને માથે ચડાવ્યા. ત્યાં શિવ પાર્વતીનો રૂડો સંવાદ છે. આવા નાના નાના સંવાદો ઉપર ખરેખર ચર્ચાઓ થાય, સત્સંગ થાય, મનન કરીએ તો અદભુત છે. ત્યારે કીધું કે ભગવાનના એકાંતિક ભક્તો હોય એને માન અપમાન જેવું કઈ હોય નથી.
ગીતાના સૂત્રો ત્યાં સિદ્ધ થતા દેખાય છે કે ચાંડાળમાં વિદ્વાનમાં બધાને એનો તો સમભાવ જ દેખાય છે. અને તો પણ સાપ દીધો તો માથે ચડાયો. એટલે એ જ ચિત્રગુપ્ત વૃત્રાસુર બન્યા. અને પૂર્વની કેટલી ભક્તિ, ભગવાન શંકરષણ નારાયણના ભક્ત છે. અને હવે વજ્રમયને નારાયણ દેખાય એમાં નવી નવી શું છે. ત્યારે ફરીવાર વિનંતી કરે છે કે હે ઇન્દ્ર મહારાજા, તમારું શસ્ત્ર ઉઠાવો. શસ્ત્ર ઉઠાવીને મારી પર પ્રહાર કરો. ત્યારે તમારી આટલી ઈદૃશીમતી તે એમ કરીને ઇન્દ્રજી દેવતાઓને આશ્ચર્ય થયું છે. અને કે છે કે હે અસુરરાજ, આવી મુક્તિ તો કોઈ પરમ ભાગવતીઓની હોય, ભક્તોની હોય. અહો, તમે તો ધન્ય છો. શત્રુને પ્રશંસા કરે છે યુદ્ધમાંથી. યુદ્ધ તો કોઈ અર્થમાં વખાણવા લાયક છે જ નહીં. જગતમાં અત્યારે યુદ્ધના જયારે પ્રારંભ થઈ ગયા છે, જગતને હવે ખરેખર યુદ્ધની જરૂર નથી. હવે બુદ્ધની જરૂર છે અને લોકોને શુદ્ધ થવાની જરૂર છે. સિદ્ધ થવાની જરૂર નથી, શુદ્ધ થવાની જરૂર છે. એવો કાળ જયારે ચાલી રહ્યો છે, ત્યારે એ યુદ્ધના પટાંગણમાં વજ્ર સામે લઈને આવેલા ઇન્દ્ર મહારાજ જયારે ઉભા છે અને વજ્ર મારવાનો પ્રહાર કરે છે, ત્યારે કહે છે કે જલ્દી પ્રહાર કર અને મારો આ દેહ છૂટી જાય, જલ્દીથી ભગવાનને પ્રાપ્ત કરું. ત્યારે બે હાથ જોડીને છે વજ્રમાં થયેલા ઠાકોરજીના દર્શન કરે છે અને આ ચતુશ્લોકી એમના હૃદયમાંથી પ્રગટે છે. એને વ્યાસ નારાયણ ભગવાન શબ્દબદ્ધ કરે છે. છઠ્ઠા સ્કંદમાં એ 11મા અધ્યાયમાં ચતુશ્લોકી સુંદર રીતે દિવ્ય રીતે વણી. અહમ હરે તવ પાદૈકમૂલ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે મનસ્મરેતા સુપતેર્ગુણાસ્તે ગૃણીતવા કર્મ કરોતુ કાય અહં હરે તવ પાદૈકમૂલ. સ્તુતિનો પ્રારંભ ભાગવતમાં લગભગ 121 જેટલી સ્તુતિઓ છે, એમાં 80 તો મોટી છે અને અદભુત તે સ્તુતિ સંગ્રહ કહી શકાય. અદભુત ભાગવત છે. એક એક સ્તુતિઓ ભક્તોના માટે મનન કરવા જેવી છે. ભગવાનના ગુણોથી સભર ભરેલું છે શ્રીમદ ભાગવતજી. રુદ્રાસુર પ્રારંભ જ કરે છે અહમ હરે તવ પાદૈકમૂલ. અહમ હરે તવ, એ શબ્દમાં છે કૃષ્ણ તવાસ્મિ નજાપરસ્ય દાસો હમ તવ કેશવ. 4 શ્લોકમાં છે પૂજ્ય કૃષ્ણશંકર દાદાજી અમને કહેતા, એકમાં છે ધર્મ, એક શ્લોકમાં અર્થ છે, એકમાં કામ છે, એકમાં મોક્ષની કથા છે. અથવા તો એક શ્લોકમાં પોતાનું દાસ્યપણું નિવેદન છે, બીજા શ્લોકમાં પોતાના ભક્તિનું નિવેદન છે, ત્રીજા શ્લોકમાં એક ભક્તની પિપાસા એનું વર્ણન છે, અને છેલ્લે કીધું કાંઈ ન મળે તો મારા જન્મ જન્માંતરના પ્રારબ્ધ બાકી હોય અને કદાચ મારી મુક્તિ ન થાય, આપના ચરણોમાં ન પહોંચું તો પ્રભુ આપના ભગવદીઓનો મને સત્સંગ મળે. એટલે સત્સંગની કામના 4થા શ્લોકમાં છે. આવા અદભુત 4થા શ્લોકમાં ગાય છે અહમ હરે તવ પાદૈકમૂલ. હે પ્રભુ, હું તમારા ચરણોનો દાસ છું. દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયા. હે પ્રભુ, હું જન્મ જન્માંતરમાં આપનો દાસ રહું. અમારા દાદાજીને કોઈ દાદા કહેતા, પાંડુરંગ દાદા કે આપણે જીજ્ઞેશ દાદા કહ્યું. શું છે દાદાનો અર્થ? દાસાનું દાસ, તેનું નામ છે દાતા. આવો અર્થ અમને દાદાજી કોઈ વૈષ્ણવે અમારા વિદ્યાપીઠમાં આપેલો અને અમારા બધા શાસ્ત્રીઓએ અર્થને હૃદયમાં રાખ્યો કે ઠાકોરજીના દાસ કેમ થવાય. યશુના ગુલામ તો બધા થાય, એનો તો દાસ બધાય થાય, ઈશ્વરના દાસ તો બધાય થાય, પણ ઠાકોરજીના દાસ થઈ જાય તો બહુ સાગર પાર થઈ જાય. આવા દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયા. અને વૈષ્ણવનું લક્ષણ છે. વલ્લભ પ્રભુ કહે છે કે હે પ્રભુ, અમે તો આપના દાસ, જે તમારા ખાસ હોય એના પણ અમે દાસ છીએ, એના અમે દાસ છીએ. અને એના દાસ થવામાં જે ન્યાલ થાય છે ભક્તો, એક તો પછી જગતમાં કમાલ કરે છે બધા.
તો આવા પ્રભુ હું આપનો તો દાસનો પણ દાસ છું, નહીં કદાચ લાગવું ન પડતું હોય મને કદાચ, અને હું એને લાયક ન હોય, મારી પાત્રતા ન હોય, મારો અધિકાર ન હોય, તો એના હું આપના કોઈ દાસ હોય એનો પણ દાસ બનીને રહી આપનું જ ભજન કરું. આ સ્વસમર્પણ, આ ભગવાનના ચરણોમાં પ્રીતિ, આ દાસ્ય ભાવ, કૃષ્ણ તવાસ્મીનો ભાવ, પાદૈક મૂલ આપના કેવળ ચરણની, એ પ્રથમ શ્લોકમાં જ એની હૈયે હતું હોઠે આવી ગયું. હું તો તમારા ચરણોનો દાસ છું ને તમારા ચરણની રજત ચાહું છું. પાદૈક મૂળ, બસ તમારું ચરણ જ જોયું છે, કોઈ કામના નથી. એ પ્રથમ શબ્દમાં પ્રગટ થઈ ગયું. માણસ ઘણી વાર આવે તો એની બોડી લેંગ્વેજ બોલે, એ પ્રસ્તુત ગમે તે કરતો હોય, શબ્દાવલી ગમે તે હોય, પણ એ ક્યાંક ને ક્યાંક એના શબ્દાવલીમાં જે જળતું હોય એ પ્રગટ થઈ જાય. ત્યારે હું તો આપનો દાસ છું, આપના ચરણોની રજ ચાહું છું પ્રભુ, અને એના માટે મનસ્મરેતા સુપતેર ગુણાસ્તે ગુણિત વાક કર્મ કરું. મારા મન વચન અને કર્મથી હું પ્રભુ આપના જ ગુણ ગાયા કરું. કેવલ ભક્તિ માંગી છે, કેવલ દાસ્ય પણ માગ્યું છે, કેવલ સેવા માંગી છે. અને આ વૃત્રાસુરે તો પરમ વૈષ્ણવ છે, માટે શ્રીધર કે છે યત્રાધિકૃતિ ગાયત્રી વર્ણતિ વ્યર્થ વિસ્તારા. જે અર્થોને, ગાયત્રીના અર્થોને, ભાગવતના અર્થોને જેને ચરિતાર્થ કરીને જીવનમાં ઉતારી લીધા એવા વૃત્રાસુરો આદિ ભગવાનના એકાંતિક ભક્તો બન્યા, એની ગાથા કથાઓ છે. ત્યારે કહે છે કે મારી વાણીથી ગૃહિત વાક, મારી વાણી સદૈવ આપના ગુણગાન ગાય, હું આપની જ સેવા કરું પ્રભુ, અને મારું મન આપણું જ સ્મરણ કરે છે. નવદા ભક્તિમાં સ્મરણ ભક્તિ મુખ્ય છે, બાકી તો બધા નવ એ તો મોતીલા છે, પણ એમાં ધાગો છે, એ સ્મરણ છે. અને કાળો ઘેલો હોય, બોલી ન શકે, તે ભગવાનની કીર્તનાની ભક્તિ કેમ કરી શકે? બુદ્ધિ બહુ ઓછી હોય, બિચારાને ન સમજાય તો ભગવાનનું ભજન કઈ રીતે કરી શકે? અને અંતિમ સમયે જીભ બોલવા માંગતી હોય ને ન બોલી શકે તો શું? માટે ભગવાને કીધું ઉત્તમ ભક્તિ છે સ્મરણ ભક્તિ. માટે વલ્લભે સિદ્ધાંત આપ્યા સ્મરણ અને સેવા. સ્મરણ ભક્તિ શ્રેષ્ઠ ભક્તિ છે. અને કેવલ મામ અનુસ્મરક યુદ્ધ છે જે કીધું, અને કલેવર છોડતા અંતે પણ સ્મરણ થઈ આવે તો પણ મુક્તિ મળી જાય. માટે સ્મરણ ભક્તિ છેલ્લી છે. એટલે કોઈ પણ અવસ્થામાં હોય પ્રભુ આપનું સ્મરણ સતત મને રહો, એટલી મારી પર કૃપા કરજો નાથ. જ્યાં જાઉં, જે સ્થિતિમાં જાઉં, આપનું સ્મરણ, મારી વાણી આપના જ ગુણો ગાય, મારા દેહથી આપની જ સેવા કરું. આ દાસ્ય ભાવ, આ વૈષ્ણવત્વ ભાવ પ્રથમ શ્લોકમાં પ્રગટ કર્યું. કહું કે ભગવાનના ચરણોમાં દાસાનું દાસ ભાવ અને સ્વસમર્પિત ભાવ પણ એક દરેક શ્લોકમાં અનેક મર્મો પડેલા છે. બીજા શ્લોકમાં કીધું કે આ બધી ભક્તિને સેવા માંગુ છું ઠાકોરજી, એના બદલામાં મારે કઈ જોઈએ છે? ના, એવું નથી હો. એટલે તરત બીજા શ્લોકમાં કીધું કે ભક્તિ તો કરું છું. હે રાજા રણછો, કઈક લોકો યાત્રાએ જાય છે ડાકોર, પગ પાળા, અને કોઈ પુત્ર માગે, કોઈ ધનદોલત માગે, કોઈ કાંઈક ને કાંઈક માગે, પણ હરિ પાસે કાંઈ ન માગવું, માગીએ દુઃખ બહુ થાય. દયારામભાઈના સુંદરયા દાદાજી બધા કવિતાઓ જેવું ગાતા, હરિ પાસે કાંઈ ના માગવું. આપણે એક બાજુ એને અંતર્યામી કે એક બાજુ આપણે લાંબા લિસ્ટ કરીને માગીએ. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેશ્યમ ન સાર્વભૌમ. અદભુત શબ્દાવલીઓ છે. એક કાયમી શ્લોક ખાલી ગાઈને સવારના પૂરમાં ચંદ્ર બાપાનું મૂળ ભાગવત આપણે વાંચીએ. આપણે બધા આ જે છે એવા દાંડીઓ એને જોઈ જોઈને તો આપણે શીખ્યા છીએ. તો એને કંડારેલા માર્ગ ઉપર આપણે સાયકલડીઓ દોડાવીએ છીએ. ત્યાં તો રણછોડભાઈ એવા સરસ જ્ઞાન થઈ ગયા છે કે સવારના પૂરમાં આપણે ગજેન્દ્ર લીલાને યાદ કરી કે આપણ મહાત્મ્યમાં જે છે ભગવાન સ્વયં ગાયું નવ શ્લોકમાં, એમાં પણ કીધું કે નિત્ય ગજેન્દ્ર લીલાને પ્રાતઃકાળમાં યાદ કરવી. ભગવાન પર ઉછેરીની લીલામાં બતાવું પેલું ધ્યાન કરે છે, રામજી પણ ધ્યાન કરે છે, સીતાજી દંડકારણ્યમાં ધ્યાન કરે છે. તો આપણે પણ ઉઠીને ભાગવતની લીલાઓનું ધ્યાન કરું. ક્યારેક અજામિલી લીલાનું ધ્યાન કરું કે હું ક્યાંક અજામિલ જેવો તો નથી. અજામિલ એટલે જેમ કોઈ સ્થિતિમાં આપણે અજામિલ નથી, ક્યારેક તાનપાત જેવા જીવ બની જાય છે. આપણી જ કથાઓ છે. ક્યારેક પરીક્ષિતના રૂપમાં આપણે છીએ. ન નાક પૃષ્ઠમ ન ચ પારમેશ્યમ ન સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિ પુનર્ભવમ વા
સમંજસત્વા વિરહય કાંચે નાક પૃષ્ઠમ નાકસ્તુ સ્વર્ગ. નથી મારે સ્વર્ગની કામના, મેં તો પારમેષ્ઠી પરમેષ્ઠી બ્રહ્મજના શાંતિ પર મને અપેક્ષા નથી. ભાગવતના મહાત્મામાં કીધું ને, ઘણાને 100 મળે તો 1000 ની ઈચ્છા થાય, 1000 મળે તો લાખની, લાખ મળે તો એનાથી ને નથી. તૃષ્ણાનો કોઈ અંત નથી. જેટલું મળે એટલું મન તો એમ કે આ મળે, આ મળે, આ મળે, બધું મળી જાય તો એનાથી ઉપરનું છે. એટલે મારે ઉપરનું પણ એ પણ નથી. ન ઇન્દ્રપદ જોઈએ, ન બ્રહ્મપદ જોઈએ, ન સાર્વભૌમ પદ જોઈએ, ન આ પૃથ્વીનું, ન રસાતળનું કોઈ સામ્રાજ્ય મારે નથી જોતું પ્રભુ. પરંતુ યોગની સિદ્ધિઓ જે 11મા સ્કંદમાં 18 સિદ્ધિઓ બતાવી, એ સિદ્ધિઓ પણ મારે નથી જોતી. આપનું ભજન શા માટે કરવું? સમંજસે કામ વિરહય કામ છે. મને આપનો વિરહ થાય ને તો પણ હે પ્રભુ, આખડતો, ઉછળતો, ઉભો થતો, પડતો, આપનું જ કેવળ સ્મરણ કર્યા કરું, આપનું જ ભજન કર્યા કરું. આપનું હૃદયમાં મારું સ્વરૂપ હોય, મારી વાણી આપના ગુણ ગાતી હોય, મારી મતિ સ્મૃતિ અને અનુભૂતિમાં પ્રભુ આપના જ શબ્દો હૃદયમાં ગૂંજતા હોય, આવી મને ભક્તિનું દાન આપજો. ભક્ત માટે તો ભક્તિ એ જ અર્થ છે. માટે બીજા શ્લોકમાં અર્થનું નિવેદન છે. ત્રીજા શ્લોકમાં 3 દ્રષ્ટાંતો આપ્યા છે. 3 દ્રષ્ટાંતો અદભુત છે. જે ભિન્ન ભિન્ન પ્રકારની ભક્તિ કરે છે અને એ ભક્તોની જે પ્યાસ છે, એમાં 3 પ્રકારની જે ધારાઓ છે, એ ધારાના ભક્તોના 3ના સીધા દ્રષ્ટાંત આપીને કીધું, 3 જેવી પ્યાસ મને આપો. એક પ્યાસ નહીં, 3 પ્રકારની પ્યાસ માગી. કેવી? અજાત પક્ષ ઇવ માતરં ખગા સ્તન્યં યથા વત્સતરાક્ષુધાર્થ પ્રિયં પ્રિયેવ વ્યસિतं વિષણા મનોરવિંદાચલિદૃક્ષતે ત્વાં અહં હરે તવ પાદે કમોદ. હે ભગવાન, આપનો દાસ છું, આપના દાસનો પણ દાસ છું. આટલું માગું છું પ્રભુ, મારી પ્યાસ આપને સતત પીધા જ રાખો. ભક્તો ભગવાનને પીતા હોય, એની સ્વરૂપ માધુરી, એની રૂપ માધુરી, એની ગુણ માધુરી, એની જ્ઞાન માધુરી, એ માધુર્યનું પાન કરે છે. મધુરાધિપતિ અખિલમ મધુરમ. એ જ્યાં જ્યાં જીવે છે ત્યાં માધુર્ય ભાવ દેખાય. ભગવાનના જેવી મુખ્ય ભાવ ભાગવતમાં વર્ણવ્યા એટલે ઐશ્વર્ય ભાવ છે, માધુર્ય ભાવ છે. પણ જે રૂપમાં હું આપ પ્રભુ આપને જઉં, વિરહમાં હોઉં અને ક્યારેક આપને સન્મુખ હોઉં, તો આપણે જ હું પાન કર્યા રાખું. કેવી રીતના? એટલે દ્રષ્ટાંતો આપ્યા. અજાત પક્ષા ઇવ માતરં ખગા. પક્ષીની જાતમાં કદાચ મારો અવતાર થાય, માટે પક્ષીનું પણ સ્મરણ કર્યું. ત્યાં પણ તમારું સ્મરણ મને ભૂલાય નહીં. ઉદાહરણ ભાગવતમાં ભરતજી મહારાજને આપ્યું. હરણના દેહમાં પણ સ્મરણ અને અંતે મરણ. શબ્દે ઢૂંઢે બાપા તો યાદ આવી જાય. સ્મરણ શબ્દનો બાપજીએ કેવો અર્થ કર્યો? સ્મરણ શબ્દમાં 3 શબ્દો રહેલા છે. કરે ભગવાનનું સ્મરણ તો એનું સુધરે મરણ. પણ કઈ રીતે? સ્મરણ શબ્દમાં 3 વસ્તુ છે. સ્મર કામ, સ્મરણ એમાં રણ, અને અંતે મરણ. 3 સુધારે એ પ્રભુનું સ્મરણ. સ્મરણ કામ મટી જાય. બહુ જાપ જપોડ તમે. સાધનાનું બળ એવું છે, સાધના વધે એટલે વાસના આપોઆપ બળવા માંડી. એ સાધનાની પદ્ધતિ કઈ છે, કેવી તીવ્રતા છે, કેવી પ્યાસ છે, કેવી લગન છે, એ એમાં મહત્વની બાબત છે. ત્યારે મને આંખો વગરનું પંખીડું હોય અને એ રાહ જોતું હોય કે ક્યારે મારી માં આવે, ચણ લઈને આવે, મારી ચાંચમાં મૂકે, અને એ કેવી તડપથી જોતું હોય. અજાત પક્ષા ઇવ માતરં ખગા. અને એવા પક્ષીઓના જેવી મને પ્યાસ, એ નાનકડા પંખીડાને જેવી મને પ્યાસ પ્રાપ્ત થાય. વળી તન્યમ યથા વત્સતરા ક્ષુધાર્તા. ક્ષુધાર્તા અત્યંત ભૂખથી તડપતું નાનકડું વાછરડું જે ગાયને જન્મ્યો હોય. શ્રી ભૂપેન્દ્રભાઈ શાસ્ત્રીજી પધારી રહ્યા છે. આપણે સૌ જય જયકાર કરીશું. બોલો ક્યારે કે છે કે જેમ ભૂખ્યું કોઈ વાછરડું હોય
અને જંગલમાં ચરવા માટે ગાય એની માવડી ગયો હોય અને પાછળથી એ રાહ જોતું કે ક્યારે મારી માતા આવે, ક્યારે મારી માતા આવે. સ્તન્યમ, શા માટે? સ્તન્યની કામના. અને એ સમયે એ વાછરડાનામાં મા પ્રત્યેની કેવી ભાવના હોય, કેવી વાત્સલ્ય વૃત્તિ હોય, આવી વાત્સલ્યમય માં. ત્યારે એ ભગવાન આ વત્સ ઉપર ભેટ વરસાવનારી વાત્સલ્યમય જે ગાય છે એ માતા શબ્દ છે ને વાત્સલ્ય શબ્દ છે ગાય ઉપર ઉતરી આવ્યો. આવું વાત્સલ્ય હે પ્રભુ તમે મારા માટે રાખજો. છેલ્લો શ્લોકમાં અને પ્રિયમ પ્રિય એવા વ્યસિતમ વિસરણા, જે વિદેશના કોઈ વસેલો પ્રિય હોય ને ઘણા દિવસે આવે એની રાહ જોતા હોય ત્યારે એ વિરહીની જેમ એના પતિને જમતી હોય, કોઈ વાછરડું એની માને જમતું હોય, પંખીડું માળામાં ક્યારે ચણ લઈને આવશે મારી માને જમતું હોય, સતત આપને ઝંખના હું કર્યા કરું. એવી મને વૃત્તિ આપજો, એવી મને આપના ચરણમાં ભક્તિ આપજો. અને કીધું કે આ કઈ ના આપો પ્રભુ તો આપના હે અરજી, આ તો તમારી મરજી, અમે તો કરી અરજી, બાકી આપને આગળ જેમ કરવું તેમ તમારી એ. ત્યારે કે છે કે પ્રભુ મમોત્તમ શ્લોક ગજને સુસખ્યમ સંસાર ચક્રે ભ્રમત્ર સ્વધર્મ. કેટલો જ્ઞાની હશે કે આ સંસારના ચક્રમાં સ્વકર્મ ભી પોતાના કર્મ પ્રમાણે જેવો આવે છે ને જાય છે. કર્મના તાણા વાણાથી જગત બધું બનાવેલું છે. મારા કદાચ કોઈ કર્મ જન્માંતરના હોય પ્રભુ, હું જીવ જાણતો નથી. હું તો કથા મૈયાના શરણે આવ્યો છું. ભૂપેન્દ્રભાઈ શાસ્ત્રીજી જેવા કથાઓ કરતા હોય અને કથા સાંભળતા હોય, લાખો લોકોને કથા શું છે એના મર્મો ખબર ના હોય, પણ કથામાં જે તાકાત છે કે જીવનના મર્મો સમજાવે છે. અને આપણી અંતરની ગાંઠો બની ગઈ, ગાંઠોને આપો તોડે છે અને જીવનના ન સમજાતા પ્રશ્નો, સંશયો, શંકાઓ એને બધાને સમજાવે છે. એ કથા મૈયા છે. યાદ એવી સર્વભૂતેષુ કથા રૂપેણ સંસ્થિતા. માટે આ યુગમાં કથાનું મહત્વ વિશેષ છે. એ કથાઓ આપણા અંતરને અને અંતરમાં એ ભગવાનનું ભાગવત રૂપી અમૃત, રામાયણ રૂપી અમૃત, શાસ્ત્રોનું અમૃત, એ દિવ્યામૃત આપણા હૃદયમાં વેદામૃત, ગીતામૃત ઉતરે છે. તેથી આપણા અંતરમાં રહેલા સંશયો, શંકાઓ, પ્રશ્નો અને ક્યાં હું ખોટો છું એની સૂક્ષ્મ દ્રષ્ટિનું જ્ઞાન ભાન આપણને પ્રાપ્ત થાય છે. ત્યારે કીધું હું મારા કર્મથી આ સંસાર ચક્રમાં ભ્રમણ કરતો કરતો હે પ્રભુ કદાચ કોઈ બાકી રહી ગયા હોય મારા પ્રારબ્ધો અને આવું. કેટલું જ્ઞાની છે. માટે પ્રભુ એ પણ મને ભલે પ્રાપ્ત થાવ, હું એ પણ પ્રાપ્ત સ્વીકારવા તૈયાર છું. પણ હે વાસુદેવ, હે નારાયણ, તન માય આત્મા મદજાર ગેહે. પણ ત્યાં પણ ગૃહ કારજ નાના જંજાલા તે અતિ દુર્ગમ શૈલ વિશાલા. એ આ ઘરમાં ગેહમાં મારી આસક્તિ ન થાય, પણ મારી આસક્તિ ક્યાં થાય? માટે સત્સંગ માગ્યો કે તમારા કોઈ ઉત્તમ જનો હોય, કોઈ ભક્તજનો હોય એવાનો મને સત્સંગ આપજો. છેલ્લે સત્સંગ માગ્યો છે. સત્સંગ કરતા કરતા સ્વયં પણ તરીએ અને તારીએ. ત્યારે બ્રાહ્મણનો અર્થ જે છે તરે ને તારે, તે વિપ્રાહ તરંતી તારયંતી તે વિપ્રાહ. આજે આપણા સૌના અહોભાગ્ય છે અને આયોજક શ્રી ભગવાન જગન્નાથના આપણે સૌને આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યા છે. આટલું સુંદરનું આયોજન અને આપણે સૌ જગન્નાથના દર્શન માટે આવ્યા. વિશેષ અહીંયા મહેન્દ્રભાઈ કીધું ને બે શબ્દ બોલ્યો. મારી મતિ પ્રમાણે બહુ આદત નથી ઉભા પાછળ કરવાની, પણ છતાંય જે કાંઈ કાલે જેની વાણીમાં ભગવાન જગન્નાથના ચરણમાં વંદન કર્યું હતું તેમને દાદા અને સૌ આ કથા ચરણમાં વંદન કરી મારી વાણી વિરામ આપો. બોલો જગન્નાથ.